સાર્થક કરતી એવી એક દીકરી આપણા શાળામાં પ્રવેશ કરે છે 9 તારીખે 9 તારીખથી 14 તારીખ સુધી એ દીકરી બા તમારી સાથે બાળક થઈને શિક્ષકો સાથે શિક્ષક થઈને 7 દિવસ સુધી પોતાનું અધ્યયન અને અધ્યાપન કાર્ય કરે છે અને એટલી બધી લાગણી બંધાઈ જાય કે અમારે પલ્લવીબેન ક્યાં છે એને ગંગા જમના હુકાતા છે એટલે ચાણક્યે એવું કીધું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પણ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે એવું કીધું કે સાધારણ હોય શિક્ષક જ ન હોય ચાણક્યે એવું કીધું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પણ શક્તિસિંહ વિધાનને એનાથી આગળ વધાર્યું કે સાધારણ હોય ને એ કોઈ શિક્ષક ન હોય એટલે અસાધારણ વ્યક્તિત્વ જેની પાસે હોય એ શિક્ષક બની શકે એટલે આપણે અહીંયા 10 મિનિટ અંજલિબેનને વિદાય આપવા માટે ભેગા થયા છીએ આવતીકાલથી સોમવારથી આપણી વચ્ચે નહીં હોય જ્યારે એમને સમય અનુકૂળતા મળશે એ પોતાના કાર્યક્ષેત્ર તરફ જશે અભ્યાસ તરફ જશે માત્ર 7 દિવસ માટે તેઓએ આ શાળામાં અંગ્રેજી વિષય ઉપર અદ્ભુત કામ કર્યું બાળકોને અંગ્રેજી પ્રત્યે રસ લેતા કર્યા પોતાનો હકારાત્મક અભિગમ એમની નિષ્ઠા એમના કામ પ્રત્યેનું સમર્પણ એ આંખે ઉડીને વળગે એવું હતું એટલે એમની વિશે પ્રમાણપત્રમાં તો મેં ઘણું બધું લખી નાખ્યું છે પણ એ શબ્દો એની માટે ઓછા પડે આવડી નાની ઉંમરમાં આટલી મેચ્યોરિટી સાથે શિક્ષણ કાર્ય કરવું અને એ પણ જરા પણ શરમ સંકોચ વગર એટલે એમની કટિબદ્ધતા બતાવે છે તો સૌપ્રથમ આપણે પ્રિયંકાબેનને વિનંતી કરીએ કે પુષ્પગુચ્છ આપી અને અંજલિબેનનું અહીંયાથી આપણે અભિવાદન કરીએ છીએ કે અમારી શાળામાં તમે જે આ 7 દિવસ કાર્ય કર્યું છે આ કાર્ય બાળકો માટે આ શાળા માટે એક કલગીરૂપ સાબિત થશે અને આવનાર ભવિષ્યમાં તમે જે કામ કર્યું છે એ કામ આ બાળકોના વ્યવહાર અને વર્તનમાં દેખાશે એવા નિયમ સાથે આપણે અંજલિબેનને પ્રિયંકાબેનના હસ્તે અભિવાદન કરાવીએ છીએ કે ભાઈ તમે આ શાળામાં આવતા રહેજો અને જ્યાં પણ તમે શિક્ષક તરીકે જવાના છો ત્યાં તમે તમારા શૈક્ષણિક કાર્યથી સંસ્થાને ચોક્કસ 100% ઉજાગર કરશો એટલે અંજલિબેનને વિનંતી કરીએ કે ભાઈ પ્રિયંકાબેનના હસ્તે તેઓ અભિવાદન સ્વીકારે એક એવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે કે જ્યાંથી વિશ્વના દિગ્ગજ લોકો નીકળ્યા છે લોક ભારતી યુનિવર્સિટી એટલે માત્ર ભારતના લોકો નહીં વિશ્વના લોકો ભાવનગર તરીકે તો આપણે પહેલું ગૌરવ હોવું જોઈએ કે આપણા જિલ્લામાં એક આવી નામાંકિત સંસ્થા છે એવી લોક ભારતી યુનિવર્સિટીમાંથી તેઓ આવે છે અને સરસ મજાનું કાર્ય કરી અને આપણી વચ્ચે એક ઉત્તમ પ્રકારની છાપ મૂકી અને તેઓ આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે અવનીબેનને વિનંતી કરીએ કે તેમનું પુસ્તક આપી અને આપણે સ્મૃતિ રૂપે બેનને પુસ્તક આપીએ છીએ કે ભાઈ અમારી શાળાએ તમને આ પુસ્તક આપ્યું છે જ્યાં તમે શિક્ષક તરીકે જાઓ ત્યાં પુસ્તક સાથે રાખજો એટલે આ શાળાના બાળકોની યાદી તમારી સાથે હંમેશ રહે અને છેલ્લે આપણી શાળાના ટૂંક સમયના આચાર્યશ્રી રાજુભાઈ છે નહીં પણ એવું કે આખા કેમ્પસમાં દેખાતું નથી કે શાળા વિનાની આચાર્ય વિનાની શાળા છે કે કોઈ જગ્યાએ ક્યાંય આપણે અટવાઈ ગયા હોય સાહેબ આવે ત્યારે આપણે આવું કરવું કે સાહેબ આવે સાહેબને પૂછીને કરવાનું બીજું બધી બાજુથી અમને સતત આચાર્ય તરીકે શિક્ષક તરીકે અવિરત આપણને માર્ગદર્શન આપ્યું છે એવા આપણા આચાર્યશ્રી નૈનાબેનને વિનંતી કરું કે બેનને પ્રમાણપત્ર આપી અને એનાથી આપણે સન્માનિત કરીએ આશીર્વાદ
લોકોને ભવિષ્યના આચાર્ય બનાવે એવી મારી શુભેચ્છા. એને આપણી વચ્ચે સતત 7 દિવસ રહીને ખૂબ કામ કર્યું છે. એટલે આપણે માત્ર નિશાની રૂપે આ કાગળ આપ્યું છે કે ભાઈ તમે આ શાળામાં કેવું કેવું કામ કર્યું એની વિશે આપણે થોડીક એમને રૂપરેખા આપી છે. હવે આપણે અંજલિબેનને વિનંતી કરીએ કે એમના વિદાય વખતે એમને જે શાળાને મજા આવી હોય, શાળામાં કેવું વાતાવરણ રહ્યું એની વિશે પોતાના અનુભવોની વહેંચણી કરે. બેન અંજલિબેન. ત્યારે મેં વાત કરી હતી કે પેલો દિવસનો અનુભવ કેવો રહ્યો. એ પછીથી જે મને શરૂઆતમાં એક વસ્તુ નોટિસ થઈ કે કેવી ઇંગ્લિશની મસ્ત પ્રાર્થના કરો છો. તમારે સમજાવું તો બહુ મજા આવશે એમ. પછી બધા સાથે થોડી થોડી લાગણી બનાવી. રોજના થોડા લેક્ચર આવ્યા કે ચલો ભણાવવા આવ્યા છે કોઈ જાણવા ઉત્સુકતા એટલી હોય ને કે કોઈ રોજના છે એની અંદર કોઈક નવા આવેલા કંઈક તો નવું થશે. અને નવું એટલે ઘણું બધું નવું છે. દરેક પળે વિશેષના સમયે, જમવાના સમયે, ક્લાસમાં, ગ્રાઉન્ડમાં, રમતમાં, રજામાં, શરૂઆતમાં આવો તમે સફાઈ કરો ત્યારથી લઈને બધી વસ્તુમાં નવું છે. ઇવન આજે પણ કેટલી વસ્તુ નવી છે. મુખ્ય મુદ્દો તો એ હતો કે અમારે આવીને અંગ્રેજી ભણાવવાનું બધા વિદ્યાર્થીઓ, પણ ખાલી એ જ નહોતું, અમે એ માટે પણ ઘણા પ્રિપેર થઈને આવ્યા હતા. બાળકો સાથે કેમ રહેવું એની માટે પણ અમને સરે ટ્રેનિંગ આપી. અને પહેલેથી એવો સ્વભાવ રહ્યો કે બધા સાથે ભળી જવું. બાળક છે તો બાળક સાથે ભળી જવું, એકદમ નાના બાળક છે એની સાથે રહેવું, મોટા કોઈ ઘરડા કોઈ વ્યક્તિ હોય તો એ બુઝુર્ગો સાથે કેમ વ્યવહાર કરવો, કોઈ પ્રોફેશનલ વ્યક્તિ છે તેની સાથે કેમ રહેવું, આ બધા વ્યવહારમાં જ્યારે આપણે જડતા શીખી જઈએ ને ત્યારે આપણે જીવનનું એકદમ ખરું ઘડતર થાય એવું સમજીએ. એટલે આપણો સ્વભાવ હંમેશા એવો બનાવો કે આપણે બધી જગ્યાએ જઈ શકીએ. સિટીમાં જાઓ તો એ પ્રમાણે બાળકો સાથે મારે કેમ રહેવું, ગામડા આપણે હું ગામડાથી છું, તમે ગામડાથી છો, અને હું જે સંસ્થામાંથી આવું છું એ સંસ્થા ગામડાના બાળકો માટે, ગામડાના જે પણ આપણે કહીએ ને છેવાડાના વિસ્તાર સુધી પહોંચવાનું કામ કરે, જેને આગળ લાવવાનું કામ કરે, ત્યાં સુધી એજ્યુકેશન પહોંચાડવું, આ બધું જ કામગીરી એઓના અનુભવોની સાથે જ્યારે આગળ વધીએ ત્યારે આપણને ખૂબ મજા આવે. ત્યારે એમ લાગે કે આપણે જીવન જીવીએ છીએ. અને જે આ વિદ્યાર્થીઓએ જેટલો મને સપોર્ટ કર્યો અને ખરેખર મને એમ થયું કે એટલી લાગણી 8 દિવસમાં બંધ હશે મને ત્યારે વિચાર્યું નહોતું કે બસ ભણાવીને જતા જશું ચાલશે, પણ એવું નથી. આ એક શરૂઆત છે, આ ક્યારેય અંત નથી. એક હંમેશા એક નવી શરૂઆત જ હોય છે. હવે હું આવતી જ રહીશ ક્યારેક ક્યારેક. મને એક ફેમિલી જેવું એકદમ ફીલ થયું. હું અહીંયા આવવાની હતી ત્યારથી 5-6 દિવસ પહેલા હું આપણે રાજસ્થાન છે ને આચાર્ય એમની સાથે મેં કોન્ટેક્ટ કર્યો. મને સ્કૂલ બદલવાની થઈ હતી કે આપણે આ સ્કૂલમાં દૂર પડશે કે કંઈ પણ આમ છે, હજી તમારે ત્યાંથી જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર નથી આવ્યો તો સ્કૂલ બદલી નાખી. મને ઘણું દુઃખ થયું કે રાજસ્થાન સાથે એટલો કોન્ટેક્ટ હોય છે, એમની સાથે એટલી વાત થાય છે. એ પણ દરેક વસ્તુ મને ફોન કરે છે કે બેન આ રીતે તમે આ બેન મળશે, તમે આ સમય જજો, આપણો સમય આ છે, વિદ્યાર્થીઓ આ છે, તમારે આ રીતે મળવાનું છે. બધી વસ્તુ એમને માહિતી મને ફોન દ્વારા આવી અને હાજર હતા એમને પણ યાદ કરું છું. અને એ પછીથી આવી તરફ મેં પહેલા તો પ્રિયંકાબેન મળી હતી. એમને મેં પૂછ્યું કે નૈનાબેન કોણ છે, તમે છો? એમને કીધું કે નૈનાબેન આવી છે. અને જ્યારે એમને મળે એટલે મને આનંદ થયો કે જે આપણે કહીએ ને જે છઠ્ઠાથી જે વ્યક્તિત્વ ઉભરાઈ આવે એ વ્યક્તિત્વ બધા બહેનોનું આ સરનું કે આપણી સાથે ભળી જાય. અને કોઈ એમ જરાય એવું ન લાગે કે તમારી પાસે એટલા સર જેમ સ્ટ્રિક્ટ જેમ વર્તે છે. રોજ કંઈક ને કંઈક નવું પીરસવાની ટ્રાય કરે છે. તમે જોયું ને કે તમારે જ્યારે સવારમાં પ્રાર્થનામાં આવો ત્યારે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ થતી હોય છે. એટલે હું હજી કહું છું કે તમને અત્યારનો સમય છે, લૂંટી લો, જેટલું મળે એટલું લઈ લો. ઓલા લૂંટેરા તમારી જરૂર નથી, પણ જ્ઞાનના લૂંટેરા થજો, હું તો કહું છું. બરાબર? ખૂબ પ્રેમ મળ્યો અંત સુધી. નાની નાની દરેક વસ્તુમાં કોઈક મારી માટે કેરી લાવે, કોઈક કે બેન આ મુખવાસ તમે લો, બેન તમારે ચેવડો ચાખો, કોઈક મને આજે પાછા ગુલદસ્તા ઘડીમાં તૈયાર કરી નાખ્યા. એટલા પ્રેમથી કે આપણે બેનને દેવાનું છે. ઇવન આજે એક દિવસ વધારે કહેવું ને કે ટીચર શું થોડીક વધારે ટીચર જેવી દેખાવ, આજે તો સાડી પહેરીને આવી ગઈ. અને મને તમારા પ્રત્યે એટલી લાગણી છે કે જ્યારે પણ અમારી પહેલી ઇન્ટર્નશીપ હતી, આગળ પણ જ્યારે ઇન્ટર્નશીપ શબ્દ જ્યારે કામે પડતી તો પહેલા મને આ યાદ આવશે, આ બધા બાળકો યાદ આવશે, આ નવા ગામની પ્રાથમિક શાળા યાદ આવશે.